નમસ્કાર દર્શક મિત્રો. જિગ્નેશ મેવાણીના પ્રહાર બાદ પોલીસ પરિવારનો બાટલો ફાટ્યો. પટ્ટા ટોપી મહેનતથી પહેર્યા છે, કોઈના બાપની મહેરબાની નથી. કલેક્ટર કચેરીના ગાર્ડનમાં મેવાણીના હાય હાયના નારા લાગ્યા. વડાગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીના પોલીસ પરિવારના વિવાદિત નિવેદનને લઈને પાટણ, પાલનપુર સહિત ઉત્તર ગુજરાતના અનેક શહેરોમાં પોલીસ પરિવાર દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે. જિગ્નેશ મેવાણીએ થોડા દિવસ અગાઉ થરાદમાં દારૂના વેચાણને લઈને પોલીસના પટ્ટા ઉતારવાની વાત કરી હતી. શું છે સમગ્ર મામલો? કોંગ્રેસે ગત 22 નવેમ્બરથી વાવ થરાદ જિલ્લાના ઢીમા ગામથી જનાક્રોશ રેલીની શરૂઆત કરી છે. આ દરમિયાન થરાદના શિવનગર ખાતે દારૂના દૂષણને લઈ જિગ્નેશ મેવાણી લોકો સાથે થરાદ પોલીસ મથકે પહોંચ્યા હતા અને થરાદ એસપી સહિતના પોલીસ સ્ટાફને પોલીસના પટ્ટા ઉતારી દેવાની વાત કરી હતી. એમાં તેમણે જણાવ્યું હતું કે આ પટ્ટા તમારા છે, અમારા નહીં, એટલે તમારા પટ્ટા ઉતરી જશે. તમે કહો તો 24 કલાકમાં વર્તમાન અને ભૂતકાળના તમામ વહીવટદારોના નામ સાથેનું લિસ્ટ આપીશ. એ બાદ પોલીસ પરિવારમાં આક્રોશ ફેલાયો છે. મેવાણીએ જનપ્રતિનિધિને ન શોભે એવા ભાષાનો પ્રયોગ કર્યો છે. પાલનપુર અને પાટણ જિલ્લામાં પોલીસ પરિવારે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને જણાવ્યું છે કે વાવ થરાદ જિલ્લામાં જન આક્રોશ રેલી દરમિયાન પ્રજાની રજૂઆત કરતી વખતે ધારાસભ્ય મેવાણીએ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે જાહેરમાં અયોગ્ય વર્તન કર્યું હતું. તેમના દ્વારા એક જનપ્રતિનિધિને ન શોભે એવી ભાષા